ચાલો બધા ચા અને બિસ્કિટ ખાઓ. તમે બધા તમારા ઘરે ભાખરી ખાઈ લેજો, અમે બિસ્કિટ ખાઈ લેવું. હા ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. તો ગાઈઝ આપણે છે ને આજે કઈ નહીં, અચાનક છે તો જઈ રહ્યા છીએ પાછા શોરૂમ પર, કેમ કે ટ્રેજેડી થઈ ગઈ. કાલે પ્રિયાંકની ગાડીમાં છે ને આટલું મોટું હોલ પડી ગયું, મતલબ ટાયરમાં. તો ફાસ્ટ ગાડી નહોતી એટલે સારું થયું, ભાગજો કે નહીતર જો ફાસ્ટ ગાડી હોત તો ખબર નહીં શું થાત. એટલે આટલું મોટું ફાકું પડી ગયું છે ગાડીમાં. અને અત્યારમાં પ્રતિકભાઈ પ્રેન્ક કરે છે, કેમ કે ત્યાં શોરૂમ પાસેથી નીકળતી વખતે જ તે છે ને એવું થયું. તો પછી સારું થયું એ તો પ્રતિકભાઈ શોરૂમ પાસે નીકળતા જ થયું, ત્યાં ગાડી મૂકી દીધી. તો હવે છે ને પ્રતિકભાઈ એમ કે છે કોકે છે ને એ ગાડીને તો પાડીને તોડી નાખી છે, મતલબ આજુબાજુમાં તૂટી ગયું છે ઇન્ડિકેટર ને આ તે બધું. પ્રેન્ક કરે છે જનરલી, તો પ્રેન્ક કરે છે તો આપણે એના પ્રેન્કને ફ્લોપ કરીએ જઈને. એટલે આજે ટાયર ને લેવા જવાનું છે, બીજી એક પ્રિયાંકને ગાડી આપવાની છે, તો જઈએ છીએ ત્યાં. અને હા, બીજી એક વાત કે આજથી પુરુષોત્તમ માસ ચાલુ થાય છે, અધિક માસ ચાલુ થાય છે, તો બધાને પુરુષોત્તમ માસની હાર્દિક શુભકામના. ગઈ છે ને જો અહીંયા છે ને આ નખ અહીંયા ઠેઠથી આમ તિરાડ અડધે સુધી પડી ગઈ. તો એવું દુખે અઠવાડિયાથી ભરાય છે, પણ નથી હું આમ કાપી શકી કેમ કે ચામડી ચોટેલી છે. તો આજે સેજ કાપ્યો અને તોય હજી અડધી ચામડી હજી નખ છે. તમે નેલ પોલિશ લગાવી દીધી પણ તોય એવું ઓલું થાય છે ને કે વાત. જો અહીંયા પુરુષોત્તમ માસનું ચાલે છે ઉજવણી. અત્યારમાં એટલો બધો તડકો છે યાર, કેટલો તડકો છે અત્યારમાં. આ બધી જગ્યાએ રોડ ખોદીને એટલું બગાડી નાખ્યું છે ને કે વાત પૂછો. ક્યાંથી ગાડી ચલાવી ને જ ખબર નથી પડતી પૂણા ગામમાં. તો એવી રીતે બાયું પોટલા લઈ જાતી હોય છે. પ્રિયાંકની ગાડીનું હાથી જ ભાંગી નાખ્યું છે. મતલબ અહીંથી ગાડી કોકે હેરવી છે, આજ તો વારો પાડી દે છે. જેને પણ ગાડી અહીંયા હેરવી છે એના કેમેરો ચેક કરી કોકની અણી કાઢવાની છે. તો હાથીનમાં તોડી નાખ્યું. મને એમ કે પ્રેન્ક કરે છે પ્રતિકભાઈ. ચલો કેમેરો ચેક કરો. અને આ ટાયર જો આખું બેસી ગયું, હાલત ફેરવી દીધી ગાડીની. આજ જો એનો એવો વારો પડી જવાનો છે આઈસ્ક્રીમ વાળા તે કે વાત પૂછોમાં. એ નથી ખબર કેમેરો ચાલુ છે. તો પ્રિયાંક ને પ્રતિકભાઈ બે ગયા છે ટુ વ્હીલર નું ટાયર લેવા. ટાયર નો ફટાઈ ગયો થઈ ગયો. તો લોકો ધ્યાન રાખજો, આવું ટાયર જળી ગયું હોય તો ટાયર બદલાઈ નાખો ને, ક્યારેક મારી નાખે. ગાઈસ બહુ ભૂખ લાગી છે આજે. 1:30 વાગી ગયો. પ્રિયાંક ગયો છે ઉદઘાટનમાં અને હું અહીંયા બેઠી છું, પણ ગાડી છે નહીં મારી પાસે. તો નાસ્તો મંગાવ્યો છે, હવે નાસ્તો આવે ત્યાં સુધીમાં હું ઢીલી થઈ જાય. મને બહુ ભૂખ લાગી. મારું કેવું છે ખબર, હું છે ને આમ મને આમ અંદરથી ભૂખ લાગે ને એટલે મોઢામાંથી બહાર નીકળી જ જાય ભૂખ લાગી છે. ગમે એટલા માણસ બેઠા હોય એમ નહીં, ભૂખ લાગી છે 5 મિનિટ પાછી ભૂખ લાગી છે એમ નીકળવા જ મને મોઢામાંથી કન્ટિન્યુ ભૂખ લાગી છે. કોઈક મને ખીજાય, પ્રિયાંક મને ખીજાતો હોય ઘણી વાર. હું ન કઈ બોલ કરી તો ભૂખ લાગી, મને ખબર છે કે ભૂખ લાગી, હું તને લઈ આવી. વાત સાચી, પણ જ્યાં સુધી મને પેટ ન ભરાય ત્યાં સુધી મોઢામાં નીકળ્યા જ કરે ભૂખ લાગી. તમારા હવે ક્યારે એવું થાય છે? કમેન્ટ કરીને કહું. મારી જેવું કોણ છે તમારી જેમ આમ શું કહેવાય, મારી જેવું કોણ રહે છે તમારામાંથી? જરાક કમેન્ટ કરીને કહો કોને આવી પ્રોબ્લેમ છે. ભૂખ લાગે ને ત્યારે ભૂખ લાગી મોઢામાં ઓટોમેટિકલી નીકળે. નહીં, પ્રિયાંક ઉદઘાટનમાં ગયો તો એના કે જમવા આવશે, કોઈ જમવા આપ્યું નથી. પોપટ થઈ ગયો. સારું થયું હું ન ગઈ, નહીં તો મારો પોપટ થઈ જાય. મેં તો અહીંયા બે નાસ્તો મંગાવી લીધો છે, તો લોચો અને ઈદડા ને. પ્રતિકભાઈ બેઠા આજે છે ને અમારા નાસ્તો કરવાના છે. પ્રિયાંક આવે છે પાછો એક પ્લેટ ઈદડા ને લોચો લઈને. આમ જો આવું મોઢું હોય, આમ જો ખાધા વગરનું માણસ આવે ને એટલે પોપટ થઈ ગયું પોપટ. ગાઈઝ તો આવે છે ચગલો ને એ લોકો, તો આવે ત્યાં સુધી આપણે એસીની હવા ખાઈએ. બહુ ગરમી છે અને 42 ડિગ્રી તાપમાન છે આજે સુરતનું. અને ગાઈઝ પ્રિયાંકનો ફ્રેન્ડ આવે છે, પ્રિયાંકનો ને મારો બેયનો ફ્રેન્ડ છે, કોલેજ ફ્રેન્ડ. થોડોક ક્રેક છે, જોઈએ હવે. કીધું છે ફોન કરીને આવે છે, ક્યારે આવે જોઈ. પ્રિયાંક જોવે છે આવ્યો કે નહીં એમ.
નથી આવ્યો હજી. અને ગરમી એટલી છે કે વાત પૂછોમાં બહાર નીકળાય એમ નથી. રાતના 9:30 થયા તો એમ બહાર નથી નીકળાય, એસીમાં જ પડ્યા છે. કાપ્યા હા, બહુ ટાઢું છે. બહુ ચામડું બળી ગયું હતું બપોરનું નીકળો ને એટલું ટાઢું હતું આજ તો. ચામડું બળી ન ગયું એ ઠરી જાય. અરે બળવા માંડ્યું તો એટલું ટાઢું હતું આજ તો બહાર. હું એમ વિચારતો એટલું બધું ટાઢું કેમ લાગે, પછી જોયું ઓહો સૂર્ય તો બહુ તપી ગયો હતો એટલે ટાઢું લાગતું હતું. સાચી વાત છે. જો આવ્યો છકો જાડિયો. જો આ છે જગાની વહુ શિલ્પા. આ જો આ એનું ટાબરિયું, આ એનું પાર્સલ. શું નામ છે તારું? શિવો કે શિબો? શિબો. અરે હમણાં માર પાસે મૂક લે ખબર હમણાં કેવો રોવે. શું કે સગા? પૂછ તો. એ શિબાન બિહાડે છો હિંચકામાં. રો રે રો બોખા. હા એમાંથી બહાર આવે છે. વિડીયો ઉતરે છે. જો 5 વર્ષ પછી તું જોઈને દાંત કાઢી. બોખો. કાઈ નો થાય કા હજમ થઈ ગઈ. ચીયર્સ. આમ તો સોડા પીવડાવે આમ જો. લાઈ તો નથી દેવી લાઈ. તાર નથી પીવાની ઉભેટ. કાઈ નથી દેવી. નહીં એ દાંત મે આવે. કિસકોલી બે દાંત વધી ગયા કિસકોલીના. ઉપર બે ખીલાવ્યા. આ નીચેનો તો બે જ આવ્યો છે. નીચેના બે છે. સોડાની પાર્ટી. ચાલો બધા સોડા પીવા કે હેલો ગાઈસ, સોડા પીવા ચાલો. હેલો ગાઈસ, અમે ઉંદેડા પાડવા આવ્યા છે. આ ઉંદરડા પાડવા આવ્યો છે એટલે તેલ નાખું થોડુંક જ લગાઈ દઉં બિચારા ગરમી થાય. આઈ ટકા ગરમી થાય. હા કે ટકાન માથામાં તેલ નખાઈ ગયું એ ટકા. कैसा महसूस हो रहा है आपको? કેવું લાગે છે તને તેલ નાખી ઓલો કે આ ઘીના જાવને તો બધા માથા લે આ તેલ નાખી તો કેવું લાગે છે હે મોઢે લગાવું છે શિયાળો નથી.